નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। નમસ્તે મિત્રો, ચાલો આજે કોઈ પુસ્તકની મુલાકાતને બદલે આપને આપેલા પ્રોમિસ અનુસાર ફરીથી કરસનદાસ માણેકની એક મજાની કવિતામય વાણી લઈને આવી છું। જીવનના હકારની આ કવિતા મૃત્યુની રાહ જોવાની કવિતા નથી, પરંતુ મૃત્યુને સાર્થક કરવા માટે અત્યારથી જ બનતા પ્રયત્નો કરવાનો માર્ગ છે। છેલ્લી ઘડીએ તૈયારી કરીએ અને પરીક્ષામાં બેસીએ તો પાસ તો થઈ જવાય, પણ જીવનને પરીક્ષા માનવાની ભૂલ શું કામ કરીએ? એ તો માણસાઈની દીક્ષા અપાવવાનો વિરલ અનુભવ છે। વ્યાકરણ આવડી જાય એટલે ભાષા આવડી જ ગઈ એવું ના કહી શકાય। આ કાવ્ય મૃત્યુને માઠું ન લાગે એમ જીવનમાં કાઠું કાઢવાનું કાવ્ય છે। તો ચાલો પહેલા કાવ્ય પઠન કરી લઈએ। એવું માગું મોત હરી, હું તો એવું માગું મોત, આ થયું હોત ને તે થયું હોત ને જો પેલું થયું હોત, અંત સમે એવા ઓરતાની હોય ન ગોતા ગોત, હરી હું તો એવું માગું મોત। અંતિમ શ્વાસ લગી આતમની અવિચલ ચાલવું ગોત, ઓતપ્રોત હોવું આપમહી જ્યારે જ્યારે ઉડે પ્રાણ કપોત, હરી હું તો એવું માગું મોત। કાયાની કણી કણીથી પ્રગટે એક જ શાંતરોદર, જોજે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત, હરી હું તો એવું માગું મોત। ગિરિગણ ચડતા ધનવન વિંધતા તરતા સરિતા સ્ત્રોત, સન્મુખ સાથી જન્મનો અંતર જળહળ જ્યોત, હરી હું તો એવું માગું મોત। મૃત્યુ વખતના સ્વભાવનું આ કાવ્ય જીવનના અભિગમને છતો કરનારું કાવ્ય છે। મૃત્યુ માગવાથી મળતું નથી મિત્રો, માગવાથી મળતું હોત તો પણ એને લેનારાઓની અછત જ રહેવાની હતી। આપણે વાત વાતમાં કહીએ છીએ કે હું તો આમ કરત કે હું તો આવું જ કરું, એવી જ રીતે કવિ વાત વાતમાં મોત માગવાની પોતાની સાક્ષીએ આરઈ વાત માંડે છે। મૃત્યુ ક્યારે આવશે એની ખબર નથી, આપણી ઉંમર એને કયા સ્વરૂપે ઉછેરીને બેઠી છે એની પણ ખબર નથી। પંખો કે એર કન્ડિશન ચાલુ હોય ત્યાં સુધી ગરમીનો અનુભવ થતો નથી મિત્રો। મૃત્યુના સમયે જ જીવનના રસની ચર્ચા કરીએ છીએ આપણે। મોટા ભાગના માણસો વલખા મારતા હોય છે, કારણ કે જીવનમાં કચાશ રહી ગઈ હોય છે, ઘણું બધું બાકી હોય છે। એની ગોતાગોતમાં શ્વાસના રેશમનો તંતુ તૂટી જાય છે। છેલ્લી ઘડીએ કરવાના કામોમાં જીવનનો ક્રમ ભૂલાઈ જાય છે, પછી વસવસો થયા કરે। એના જેવી મૂર્ખામી બીજી કઈ હોઈ શકે? અંતિમ શ્વાસ સુધી સ્વજનોની, પ્રિયતમની, ઘનિષ્ઠ મિત્રોની જેમ પરમાત્માની શોધખોળ ચાલુ રહેવી જોઈએ। પોતાનામાં મસ્ત હોવા પછી જ પ્રાણનું કપોત ઉડે છે। જ્યાં કોલાહલ કે ધાંધલ ધમાલ ન હોવી જોઈએ, નીરવ શાંત કિનારો હોવો જોઈએ, ત્યાં કોઈની રાહ જોવાની ન હોય, કોઈ આપણી રાહ જોતું પણ ન હોય, પછી શાંત સરોદરના સૂરમાં લય લીન હોય અને રોમે રોમનો શ્વાસ કેટલી કપરી પરિસ્થિતિઓને વેઠી કહો કે વીંધીને આગળ વધ્યા કરે અને પર્વતોના ચઢાણ કરતાંય કપરા સમયને અતિક્રમ્યો, નદીઓના જળની જેમ થાક ઉતારીને વહેતા પણ શીખ્યા હવે એક જ જન્મોજન્મનો સાથી, જે કહ્યા વિના આપણી જોડે આપણને સાથે લઈને જવાનો છે। એનું અપરંપાર અજવાળું પ્રગટે એટલી જ વાર બાહ્ય ઘટનાઓ સ્થૂળ અને અંદરની ઘટનાઓમાં મૂળ ચોંટી જાય પછી મૃત્યુનો ભય નથી લાગતો મિત્રો। અહીં મૃત્યુની કેવી સરસ મજાની તૈયારી કરવાની એક કલ્પના કોઈ સર્જક દ્વારા થઈ છે। માણસ જન્મે ત્યારથી એનું મૃત્યુ પણ એટલું જ નિશ્ચિંત છે, પરંતુ કેવા ઠાઠમાઠ સાથે વ્યક્તિએ તેની તૈયારી કરવી અને કેટલી ઇંતેજારી સાથે છુપી રીતે હર એક ક્ષણ એના માટે તૈયાર થઈને રહેવું, એવી કંઈક ગૂઢ વાત આ સર્જકે કરી છે। તો જીવનની હકારની કવિતામાં આવી બધી ઘણી કવિતાઓ છે, જેને આપણે સમય આવે માણતા રહીશું। તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે।